સનાતન ધર્મમાં કુંભ મેળામાં લોકોને ઊંડી શ્રદ્ધા છે, પણ શું તમને ખબર છે કે કુંભની શરૂઆત એક શ્રાપના લીધે થયેલી? સ્કંદ પુરાણ પ્રમાણે દેવતાઓનું શહેર ખૂબ જ ખુશ હતું અને દેવતાઓએ ઘણા વર્ષોથી ચાલી રહેલા દેવતાઓ અને રાક્ષસો વચ્ચેના યુદ્ધમાં જીત હાંસલ કરી હતી. તેથી તેઓને કોઈ ભય નહોતો. એકવાર દુર્વાસા ઋષિ દેવરાજ ઇન્દ્રને મળવા પહોંચ્યા, ત્યારે ઇન્દ્રએ તેમનું સ્વાગત ન કર્યું અને ઋષિ અપમાનિત થયા. જ્યારે ઇન્દ્ર સભામાં આવ્યા ત્યારે દુર્વાસા ઋષિએ તેમને ફૂલોની માળા ભેટમાં આપી, પરંતુ ઇન્દ્રએ તે ફેંકી દીધી અને તે ઐરાવતના પગ નીચે કચડાઈ. આવા અપમાનથી ગુસ્સે થઈ ઋષિએ શ્રાપ આપ્યો કે સ્વર્ગનું સિંહાસન જેના પર તેમને ખૂબ જ ગર્વ હતો તે છીનવાઈ જશે અને તેઓ લક્ષ્મીથી વંચિત રહેશે. આ શ્રાપના લીધે ઇન્દ્રએ તેમનું ધન ગુમાવ્યું અને લક્ષ્મીજી સમુદ્રની અંદર અદૃશ્ય થઈ ગયા. ચારે બાજુ ગરીબી અને અંધકાર ફેલાઈ ગયો. રાક્ષસોના રાજા બલિએ દેવતાઓ પર હુમલો કર્યો અને જીત મેળવી. ઇન્દ્રને તેની ભૂલનો અહેસાસ થયો અને સમસ્યાના સમાધાન માટે તેઓ વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. ત્યારે વિષ્ણુજીએ તેમને સમુદ્ર મંથનનો માર્ગ દેખાડ્યો. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃત કળશના ટીપા જ્યાં પડ્યા હતા તે જગ્યાએ કુંભનું આયોજન કરાયું.